નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. રાહુલ ગાંધી પાસે એક બોમ્બ આવી ગયો હતો એવું એમનું કહેવું હતું અને એમણે થોડા દિવસ પહેલા જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એમણે સ્ટુડિયોની અંદર આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, સ્ટુડિયો જે ઓડિટોરિયમમાં, અને એની અંદર એમણે પ્રોજેક્ટર દ્વારા અને વિવિધ ટેકનોલોજી દ્વારા બતાવ્યું કે કઈ રીતે ઇલેક્શન કમિશનર મતદાર યાદીમાં ગડબડ કરે છે અને એનો ફાયદો ભાજપને થાય છે અને ભાજપ મત ચોરીને કારણે જીતે છે. આખા દેશમાં એમણે એક આંદોલન પ્રકારનું ચાલુ કરાવ્યું અને મત ચોરી અટકાવો અને મત ચોરો, જેમ ચોકીદાર ચોર હે વર્ષો પહેલા સ્લોગન આપ્યું હતું અને એમનો ફિયાસ્કો થયો હતો, એના કરતા ખરાબ રીતે આ વખતે ફિયાસ્કો થયો છે. કારણ કે એ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચાલમાં એવા ફસાઈ ગયા છે. એમને પહેલા આપણે ઇંગ્લિશમાં કહીએ તો એને રોપ જે છે દોરડો ઢીલું મૂક્યું એને, અને ઢીલું મૂકીને પછી એમના ગાડિયામાં રાહુલ ગાંધી બરાબર ફસાઈ ગયા છે. હવે રાહુલ ગાંધીની હાલત એવી છે કે એમના જે માણસો છે કે એમના ઇન્ફ્લુઅન્સરોને એમણે સોશિયલ મીડિયામાં બધું આ વાયરલ કરેલું કે કઈ રીતે મતદાર યાદીમાં ગડબડ થાય છે, એ બધું જ ખોટું પુરવાર થયું છે. અને એ ખોટું પુરવાર એ રીતે થયું કે એક ભારતમાં 1962માં એક એનજીઓની સ્થાપના થયેલી, CSDS, એટલે કે ધ સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપમેન્ટ સોસાયટીઝ. આ એનજીઓની સ્થાપનાનું મૂળભૂત લક્ષ્ય એ હતું કે આ એનજીઓએ ડેટા કલેક્ટ કરીને આખા દેશમાંથી એનું એનાલિસિસ કરવાનું હતું. એટલે એ વખતે દરેકને, સરકારને પણ આ ડેટાની જરૂર રહેતી હતી. આ લોકો કહેતા હતા કે અમે આખા આખામાં માણસો છે અમારા, બધા સર્વે કરશે, અને ત્યાર પછી ઇલેક્શન ટાઈમે પણ એ લોકો પ્રેડિક્શન કરતા હતા, ચૂંટણીનું રિસર્ચ કરીને, મતદારોનું મતદાન કઈ રીતે થયું છે એના પર થોડું સંશોધન કરીને. અને આ CSDS છે એ હંમેશા શંકાસ્પદ એજન્સી રહી છે. એનું કારણ એ છે કે એમાં યોગેન્દ્ર યાદવ, જે હંમેશા એન્ટી હિન્દુત્વ વાળા રહ્યા છે અને ખાસ કરીને સામ્યવાદી વિચારસરણીના છે, કટ્ટર સામ્યવાદી છે. ઉપરાંત હમણાં સંજય કુમાર કરીને હમણાં જે એના CEO છે, એ બરાબર ભીડાઈ ગયા આ વખતે રાહુલ ગાંધીને કારણે. કારણ કે ટાઈમ્સના ઉપર એનો ઇન્ટરવ્યુ કર્યો અને એમાં એણે જે ક્વેશ્ચન્સ કર્યા, એના સવાલ જવાબ કર્યા, એમાં એક્સપોઝ થઈ ગયા અને છેલ્લે અમને કબૂલ કરવું પડ્યું કે હા, મારી ભૂલ હતી, અમારી CSDS એ ખોટા આંકડા આપ્યા હતા અને બધા અમને ટ્વિટર પર ડિલીટ કરીને માફી માંગવી પડી. એ ઉપરાંત જ્યાં જે યુટ્યુબરોએ, જે કોંગ્રેસ તરફે યુટ્યુબરો હતા, કોંગ્રેસના પૈસે બધા પ્રોગ્રામ બનાવતા હતા, એમણે પણ બધાએ માફી માંગીને. આમાં પરિસ્થિતિ એવી થઈ છે કે મહારાષ્ટ્ર પોલીસે 4 પ્રકારના કેસ દાખલ કર્યા છે આ સંજય કુમારની સામે, અને એને કારણે એની ધરપકડ થોડા દિવસમાં થશે એ નક્કી જ છે. સંજય કુમાર એટલો બધો ગભરાઈ ગયો છે કે આખું ઓડિયું આખું રાહુલ ગાંધી પર નાખવાની તૈયારીમાં છે. એ રાહુલ ગાંધીનો જ ખાસ માણસ છે, પણ હવે એના પગ નીચે રેલો આવ્યો છે. જ્યારે પોલીસ ધરપકડ કરે તો જેલમાં રહેવાની તાકાત અને શક્તિ બહુ ઓછા લોકોમાં હોય છે. આ બાબત પર આજે આપણે ચર્ચા કરીશું જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી સાથે. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ છે. કિરીટભાઈ, આમાં આપણે જોયું કે આ CSDS જે આંકડા આપ્યા હતા એ આધારે રાહુલ ગાંધીએ આખી પ્રેસ કોન્ફરન્સ કરી અને બધાને ઠસાવવાની કોશિશ કરી કે ઇલેક્શન કમિશનર ચોર છે, બદનક્ષીકારક, એની સામે દાવાઓ કર્યા. પણ અગાઉ પણ જે રાફેલ કિસ્સામાં જે થયું હતું, રાફેલ વિમાન ખરીદીના ભ્રષ્ટાચારમાં, કે ચોકીદાર ચોરે સોગંદ આપ્યું, એમની પર જ બાઉન્સ બેક થયું હતું અને સુપ્રીમ કોર્ટે પણ એમની આકરી ટીકા કરી હતી. આ વખતે પણ આ ઇલેક્શન બાબતમાં શરૂઆતમાં તો બહુ ગાજ્યા એક વર્ષયા નહીં એવું થયું છે. વિક્રમભાઈ, રાહુલ ગાંધીને અગાઉ પણ મેં કહ્યું હતું કે એને તમે જે માર્ગે દોરવા હોય એ માર્ગે દોરી શકો. એને ગેરમાર્ગે દોરવા માટે ખૂબ જ સરળ છે, એના રસ્તા ખૂબ સરળ છે. એનું કારણ એ છે કે એની પાસે પ્રેક્ટિકલ વેમાં નોલેજ નથી. એ જન્મજાત નેતા નથી. એ જન્મ નેતાના પરિવારમાં થયો હોવાથી એને નેતાગીરીના બધા જે વારસા મળ્યા છે. એને ગ્રાઉન્ડ પર, ફિલ્ડ પર શું કામ કર્યું છે? કોઈ જ કામ નહીં. તો એનામાં બીજું કે એને જે એની સ્ક્રિપ્ટ લખનારા છે, જયરામ રમેશ જેવા કે જે અન્ય એણે રાખેલા છે માણસો, એ લોકો બહુ સરળતાથી એને પપ્પુ સાબિત કરવા માટે ગમે ત્યારે ગમે તે રીતે એની પાસે સ્ટેટમેન્ટ કરાવે છે. આજે મેરે પાસ બમ હૈ, ઇલેક્શન કમિશન કા બમ હૈ, મેં ફોડ દૂંગા, એમાં એ ઊંધા પડ્યા છે. એ આપે કીધું એ રીતે કે CSDS-ના ડેટા અને એના કારણે. તો આટલે સુધી એને ઢીલ આપી અને મુદ્દાને ચગવા દેવો, એ બધું એક રાજરમત હતી. અને આ માણસને રાજરમતમાં કંઈ જ ખબર નથી પડતી, કેમ કે એને સામનો કરવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો. જેની ચોથી ચાલે તો એને ખબર પડે છે કે આપણને આ પાયદળ એને શા માટે મારવા દીધું હતું.
કેમ કે તમારા વજીરને ઉપાડવો હોય એને ચેસની ગેમમાં એટલે એનું એક પાયદળ મરવા દે છે. તો એને એ ખબર જ નથી પડતી કે આ રમતો ક્યાં ચાલી રહી છે. આ જે આપણે કહ્યું કે આ એનજીઓ છે એનું કામ શું છે, એ સામ્યવાદી વિચારસરણી ધરાવતા લોકોનું સંગઠન છે આખું, ને એ લોકો એ એનજીઓ કામ કરે છે. શંકાસ્પદ છે કેમ કે દેશના ટુકડા ટુકડા ગેંગવાળા જે ટોળકી છે એના તાર એની સાથે કશે ને કશે મળે છે. અને રાહુલ ગાંધીને ગેરમાર્ગે દોરવા ખૂબ જ સરળ છે કેમ કે એનામાં લાંબી અક્કલ નથી એવો દાવો ખુદ કોંગ્રેસીઓ કરી રહ્યા છે. તમે જુઓ છેલ્લા કેટલા સમયની અંદર, છેલ્લા લગભગ એમણે સંસદમાં એવું પણ કહ્યું હતું એક વખત કે મોદી તુજે 6 મહિને મેં લોગ દંડા લેકે મારેંગે, આવા બધા વિધાનો એમણે કર્યા હતા. તો આ વ્યક્તિને સરળતાથી રાજકીય પાસાની સમજ ન પડતી હોવાથી એનો ઉપયોગ થઈ શકે છે એવું ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી જાણે છે અને લોકો એને ચગાવ્યા કરે છે. એક સમયે એ લોકો ચગાવીને ફુગ્ગો એટલો બધો મોટો કરે અને પછી કોઈ આવીને ધીમે રહીને એક સોય મારી દે એટલે એનો ફટાકડો ફૂટી જાય છે. એટલે આ થતું જ રહેવાનું છે જ્યાં સુધી રાહુલ ગાંધીને સાચી અક્કલ નહીં આવે. જો કે કોઈ ચાન્સ નથી, પણ જ્યાં સુધી એને સાચી સમજણ નહીં આવે ત્યાં સુધી આ વસ્તુ શક્ય છે. જી કિરીટભાઈ, અને આપણે જે આપણને જાણકારી મળી છે ઓફ ધ રેકોર્ડ આપણને કે આપણા સૂત્રો દ્વારા, એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાજપ હાઈકમાન્ડને આનું પૂરેપૂરું નોલેજ હતું કે રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સમાં શું કહેવાના છે, ડેટા એની પાસે શું છે, એ ડેટા એ જે જાહેર કરવાના છે એનું ક્રોસ વેરિફિકેશન થશે, તારે એકદમ જૂઠા પુરવાર થવાના છે. જેમ કર્ણાટકમાં એક મતદાર વિસ્તારમાં એણે કહ્યું કે આ મકાનમાંથી આટલા મત ખોટા નોંધાયા છે ઇલેક્શન કમિશનમાં, અને જ્યારે પત્રકારો તપાસ કરવા ગયા ત્યારે તો કોંગ્રેસનો નેતા નીકળ્યો જેને તો એટલે આ લોકોએ જાણી જોઈને જેને ભેરવવા માટે એવા આંકડા આપ્યા હતા કે જે કોંગ્રેસને જ તકલીફમાં મૂકી જાય. પણ આના મોટી વાત એ છે કિરીટભાઈ કે રાહુલ ગાંધીના સલાહકારોએ ક્રોસ વેરિફિકેશન પણ નહીં કર્યું કે જેને આધારે જે હથિયાર લઈને એ લડવા જઈ રહ્યા છે ભાજપ સામે, એ હથિયારની નાળચું તો એમની પોતાના તરફ છે. એ પણ એ લોકોએ જોયું નહીં કે એ ગોળી છોડશે તો પોતાને જ વાગવાની છે. અને રાહુલ ગાંધીએ ગોળી છોડી અને મત ચોરી વિશે કે એના વિશે આખા દેશમાં આંદોલન ચાલુ કર્યું, પણ એ આંદોલન સુરસુર્યું થઈ ગયું કારણ કે કોઈ એમની પાસે કે ઉભા રહેવાનું પ્લેટફોર્મ જ નહોતું. અને એને કારણે એ આજે હકીકત એ છે કે કોંગ્રેસનું બધું એક શસ્ત્ર નકામું ગયું. ચોક્કસપણે આવા તો ઘણા બધા હુમલાઓ એમણે છેલ્લા 25 વર્ષની અંદર કર્યા છે. નરેન્દ્ર મોદી ઉપર પર્સનલ એટેક કરવાથી માંડી અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર છેલ્લા 25 વર્ષમાં સંખ્યાબંધ વખત આ પ્રકારના હુમલાઓ થયા છે અને એની અંદર એ લોકો સાંગોપાંગ પાર પડ્યા છે. એનું કારણ એ છે કે એ લોકોની નીતિ સ્પષ્ટ છે, એ લોકોની પાસે વિઝન છે અને એ વિઝન ઉપર એ લોકો કામ કરે છે. અને રાહુલ ગાંધી જેવા નેતાને વાત આપણે કરીએ તો એ જે પ્રમાણે એનું બોલવાની સ્ટાઇલથી માંડી અને જે કંઈ છે એ તમને એકદમ ઓર્ગેનિક લાગશે. તમે જુઓ કે એકદમ જ આમ કોઈ બાળક બુદ્ધિનો વ્યક્તિ વાત કરતા હોય એ પ્રમાણેનું પ્રેઝન્ટેશન હોય છે. કાશ્મીરમાં જાય તો એમ કે मैंने आतंकवादी को देखा, उसने मेरे सामने देखा, मेरे सामने देख के हंसा और फिर वो चला ગયા. અરે આવું બધું તમે જાહેરમાં કહો છો, જાહેર મંચ ઉપરથી બોલો છો. આ પ્રકારનું જે એની વાણી અને વર્તન છે, સંસદની અંદર પણ એની વાતને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. ઘણા વર્ષોથી આપણે એને સાંભળીએ છીએ, એની વાતને કેટલા લોકોએ ગંભીરતાથી લીધી? કશું જ નહીં. આ ઠીક છે 99 સીટ આવી ગઈ 80માંથી, એ એક એચિવમેન્ટ છે એનું, કશે ને કશે એમાં ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી પણ જવાબદાર છે. એ બધી વસ્તુઓ અલગ છે, પણ આ જે પ્રમાણે એ ચાલી રહ્યા છે એ વધુ ને વધુ લોકોની વચ્ચે ખુલ્લા પડી રહ્યા છે કે ભાઈ અમારા આ નેતાની અંદર લાંબી અક્કલ નથી. અને બીજું કે ભારતીય જનતા પાર્ટી તો એવું જ ઈચ્છે છે કે આ વધુ ને વધુ બોલતા રહે, જેટલું બોલશે એટલો બફાટ થશે. અને બધાને જ ખબર પડી ગઈ છે. અને કોંગ્રેસની અંદર પણ આ પરિસ્થિતિ છે. કોંગ્રેસમાં પણ એનાથી બધા જ રાજી છે એવું માનવાને કોઈ કારણ નથી. સંખ્યાબંધ લોકો નહેરુ ગાંધી પરિવારથી આજે નારાજ છે, લોકો ગાંધી પરિવારના સભ્યોથી નારાજ છે અને એ લોકો એનાથી છૂટવા માંગે છે. હવે તો આ લોકોથી દૂર જઈએ તો કંઈક ભલું થશે જાહેર જીવનમાં, એવું માનતા થઈ ગયા છે અત્યારે. જી, અને કિરીટભાઈ આ જે CSDS ના
સંજય કુમારે જે વફાટ તો નહીં પણ એમણે જે કઈ ચીટિંગ કરવાની કોશિશ કરી અને નોંધવા પડ્યા, હવે એમ કહે છે કે અમારા જે ડેટા હતા એની અમુક ફાઇલ્સ આગળ પાછળ થઈ ગઈ એટલે આ ભૂલ થઈ ગઈ, પણ એને માટે પોલીસ જ્યારે તપાસ કરશે ત્યારે એ કંઈ વધારે પ્રેશર સહન કરી શકે એવા નથી. એટલે એ છેવટે એમણે કહેવું પડશે કે કોંગ્રેસના કહેવાથી આખું એમણે કાવતરું કર્યું હતું. એટલે આખો રેલો ખૂબ કોંગ્રેસના નેતાગીરી સુધી પહોંચી શકે એમ છે. અને હવે એફઆઈઆર થઈ છે અલગ અલગ કલમો હેઠળ. એટલે મહારાષ્ટ્ર પોલીસ ઇન્વેસ્ટિગેશન કરશે આની ઉપર, ત્યારે ઘણા બધા કાદવ આમાંથી બહાર આવવાનો છે. અને બીજી એક વાત પણ એને જ્યારે સંજય કુમારે મીડિયા સમક્ષ કહી, ડરી ગયા એકદમ હતા, કે એમને પૂછવામાં આવ્યું કે ફંડિંગ તમને ફોર્ડ ફાઉન્ડેશન ફંડિંગ કરે છે. ફોર્ડ ફાઉન્ડેશન એટલે અમેરિકાનું જે ફાઉન્ડેશન છે જે એકદમ ભારત વિરોધી છે અને એનો એજન્ડા જ આખા વિશ્વમાં સરકારોને અસ્થિર કરવાનો છે. તો એણે કબૂલ કર્યું કે હા, અમારે ફોર્ડ ફાઉન્ડેશન અમને પૈસા આપે છે. એટલે આ બાબતમાં પણ એને તકલીફ ઊભી થવાની છે. ચોક્કસપણે વિદેશમાંથી જ્યારે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટેના કોઈ તમને ફંડ મળતા હોય અને તમે એનો ઉપયોગ કરતા હો અને આવા પ્રકારના નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન કરતા હો તો 100% તમારે મુશ્કેલીમાં મુકાવાના છો. અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ નરેન્દ્ર મોદીની સરકાર છે. આપણે ચોક્કસપણે એવું કહી શકીએ કે રાષ્ટ્ર વિરોધી કોઈ પણ પ્રકારની આંતરિક ગુપ્ત પ્રવૃત્તિ પણ તમે કરતા હશો તો એ સપાટી ઉપર આવતા વાર નહીં લાગે. અને જ્યાં સુધી રાહુલ ગાંધીની કે આવા પ્રકારની સંસ્થાઓની વાત છે કે જે કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અથવા તો લેફ્ટિસ્ટ વિચારધારાના માણસો છે, એ લોકોને ભાગવા માટે જમીન ઓછી પડે એવી પરિસ્થિતિ છે અત્યારે. એને પગ તળે એટલી ગરમ જમીન કરી દીધી છે. ધીમે 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 એ લોકોને બધાના રાઉન્ડ લઈ લઈને કે એ લોકોને ખૂબ મુશ્કેલી છે. પરંતુ આ પેલું વિક્રમભાઈ ગધે કા પૂછ પકડા લાત મારેગા નહીં છોડુગા આ એના જેવી પરિસ્થિતિ છે અત્યારે આ લોકોની. ગધેડાનું પૂંછડું પકડાઈ ગયું છે, હવે છોડવામાં ભલે લાત મારે પણ છોડીશ તો નહીં, એવી પરિસ્થિતિ છે. અને મને લાગે છે કે રાહુલ ગાંધી અને એમના સલાહકારોનો પોનો ટૂંકો પડ્યો છે. આપણે જે આપણી દેશી ભાષામાં જો કહીએ ને, ભાજપ સામે લડવા માટે. કારણ કે ભાજપની એક થિંક ટેન્ક છે, એ ખૂબ જ મેચ્યોર છે અને એમનું આયોજન ખૂબ લાંબા ગાળાનું હોય છે. એમને ભવિષ્યમાં શું બનવાનું છે એનો ખ્યાલ હોય છે, એનાલિસિસ કરે છે. ત્યારે રાહુલ ગાંધીને તો કોઈ બી ચડજા બેટા સુડી પે એટલે કશે પણ કોઈ પણ આક્ષેપ કરવાનો હોય એટલે સીધું માઇક પકડીને ચાલુ કરી દે છે પત્રકારોને બોલાવીને. એને કારણે કોંગ્રેસ કફોડી સ્થિતિમાં મુકાઈ છે અને ભવિષ્યમાં કોંગ્રેસની ક્રેડિબિલિટી પણ ધીમે ધીમે ઓછી થાય છે. કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.